પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાયોડીઝલ કે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને એલસીબી પૂર્વ કચ્છના પીઆઈ જે.એમ. વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી મળી કે ખોડલ ઇન્ફ્રાની સાઇટ ખાતે આવેલા કન્ઝ્યુમર પંપ પરથી ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરવામાં આવે છે। બાતમીના આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયાની હાજરીમાં રેડ કરવામાં આવતા સ્થળ પરથી 40,000 લીટરની ક્ષમતા ધરાવતા ટાંકા તથા કન્ઝ્યુમર પંપ મારફતે વાહનોમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરતા પંકજભાઈ રતનસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન સંગ્રહ કરાયેલા પેટ્રોલિયમ પદાર્થ અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા ટાંકામાંથી શંકાસ્પદ બાયોડીઝલના સેમ્પલ લેવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન અંદાજિત ₹6,40,000ની કિંમતના 8,000 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો તેમજ કન્ઝ્યુમર પંપ અને ડીઝલ સંગ્રહનો ટાંકો સીલ કરવામાં આવ્યો હતો। આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી જયંતિભાઈ લાલજીભાઈ હળિયા હાજર ન મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયા, એલસીબીના પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।